ચોક્કસ તમે જે રીતે શીખવાડ્યું છે એ રીતે આશા નથી કે તમે એટલી ફાસ્ટ તમે જલ્દી આટલું સારું શીખવાડી શકશો અને બેસ્ટ શીખવાડો છો ને જલ્દી ટૂંક સમયમાં જે રીતે સાદી રીતમાં ગામઠી ભાષામાં તમે શીખવાડો છો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે આપણે શીખવાનું છે ચકડી. આપણે નયનભાઈ ડાફરા મારી પાસે ઊંધી ચકડી શીખવા આવ્યા છે. રવિવારના દિવસે વર્કશોપ કરવા માટે આવ્યા છે. તો તમે પણ આવવાનો હોય તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર મને કોલ કરો અને સ્ક્રીન ઉપર તમે જે એડ્રેસ જોઈ રહ્યા છો એ એડ્રેસ ઉપર આવી પણ તમે મને કોલ કરીને મારી પાસે ગરબા વર્કશોપ કરી શકો છો. અને હા, આપણે દર રવિવારે ગરબા વર્કશોપ કરાવીએ છીએ, બટ આપણે નવરાત્રી પહેલા ગરબા વર્કશોપ ફ્રી હતા. આપણે બધાને ફ્રીમાં ગરબા વર્કશોપ કરાવતા, પણ નવરાત્રી પછી એટલે કે દિવાળી પછી અમે અમુક ચાર્જ લઈએ છીએ. બરોબર? તો તમે પણ આવવાના હોય તો સ્ક્રીન ઉપર તમે જે નંબર જોઈ રહ્યા નંબર ઉપર કોલ કરો અથવા સ્ક્રીન ઉપર એડ્રેસ જોઈ રહ્યા છો એડ્રેસ ઉપર આવીને મારી પાસે પણ રૂબરૂ શીખી શકો છો. અને બીજી વસ્તુ કે તમે મેરેજની અંદર ગ્રુપમાં સ્ટેપ શીખવા માંગતા હોય, ગ્રુપમાં રમવા માંગતા હોય, વેસ્ટર્ન છે, કોઈ પણ છે, ટીટોડો છે, સાદોરા, ગ્રુપની અંદર શીખવા માંગતા હોય, તમારો કોઈ પણ મેરેજ હોય, મેરેજની અંદર ગ્રુપ સ્ટેપ રમવો હોય તો તમારે, તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા એ નંબર ઉપર મને કોલ કરો તો તમને કોલની અંદર સમજાવી કે મેરેજની અંદર ગ્રુપ સ્ટેપ કઈ રીતે રમવો અને કઈ રીતે તમારે શીખવું. તો હું વર્કશોપ કરાવી તમને સન્ડેના દિવસે, તો તમે જે કોલ કરીને મને પૂછી શકો છો, એટલે કોલ ઉપર હું તમને બધી માહિતી આપીશ. અને પછી બીજી વસ્તુ કે આપણે નયનભાઈ ડાફરા મારી પાસે કઈ રીતે કોન્ટેક્ટ કરીને આવ્યા છે એ તમે પહેલા જો મને કઈ રીતે કોલ કર્યો છે અને કોલ પછી પણ મેં એમને શું રિપ્લાય આપી, મારી પાસે કઈ રીતે પહોંચ્યા, તો તમે પણ એ જ રીતે મારી પાસે પહોંચીને તમે ગરબા વર્કશોપ કરી શકો છો. જો કે નયનભાઈ ડાફરાને આપણે સાદા રાસ આવડે છે ઓલરેડી, તો એને શીખવી છે ઊંધી ચકડી. તો ઊંધી ચકડી આજે હું નયનભાઈને શીખવાડી, કઈ રીતે શીખવાડું એ પણ હું તમને વિડીયોમાં બતાવી અને છેલ્લે એન્ડમાં સોંગ ઉપર પણ રમીને બતાવી, તો તમને કઈ કન્ફ્યુઝ ન થાય. બરોબર? તો આપણે આજનો વિડીયોની અંદર આપણે શીખવાનું છે ઊંધી ચકડી. ઊંધી ચકડી ઓલરેડી આ વિડીયોની અંદર બનાવેલું છે મેં વિડીયો, અને ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દે અથવા આ વિડીયો તમે જોઈ શકો છો. બરોબર? તો એકથી ઊંધી ચકડીમાં શું કરવાનું છે, જેવી રીતે તમે સાદા રાસની અંદર 4 સ્ટેપ રમતા હોય ને એવી રીતે ઊંધી ચકડીની અંદર 6 સ્ટેપ આવે. બરોબર? તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી, ટેન્શન નહીં લેતા, સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી કે કઈ રીતે ઠેસ રમવાની, કયો પગ આગળ રાખવાનો, કઈ બાજુ ફરવાનું છે, બધું આ વિડીયોની અંદર શીખવાડ્યું. બરાબર? તો આપણે રાખો ડાબો પગ આગળ. ઓકે. ઊંધી ચકડીની અંદર તમારા મોબાઈલની સામે ફેસ રાખીને ડાબો પગ આગળ રાખવાનો. બરાબર? તમે મારો વિડીયો જોઈને પણ ટ્રાય કરી શકો છો, ઘર બેઠા શીખી શકો. મારી પાસે આવવાનો પોસિબલ ન હોય તો તમે ઘર બેઠા પણ શીખી શકો છો. તો પહેલા તો 1 કાઉન્ટની અંદર શું કરવાનું છે, તમારો જે ડાબો પગ છે ને એને આગળ મૂકવાનો થોડોક, આ 1, બરોબર, અને 1 કાઉન્ટની અંદર જમણા પગની ઠેસ રમવાની. જો ઠેસ કઈ રીતે છે, પંજા પર ઠેસ. તમે જે આ પગ પંજા પર મૂકો ને એને ઠેસ કહેવામાં આવે. તો એ જે જમણો પગ તમારો પંજા પર આવ્યો ને એને જમણી બાજુ મૂકવાનો છે, આવી રીતે મૂકો. બરોબર? અને આ બાજુ ફરી જવાનું છે 2. બરોબર? 2 કાઉન્ટની અંદર શું કરવાનું છે, ડાબો પગ ઉપાડી પંજા પર, ડાબો પગ. પેલા 1 કાઉન્ટમાં જમણો પગ હતો, હવે 2 કાઉન્ટમાં ડાબો પગ પંજા પર આવી ગયો. એટલે એક સાથે 2 સ્ટેપ રમીને બતાવીએ તમને. બરોબર? ચાલો આપણે 2 સ્ટેપ કરજો. જો એકવાર 5 6 7 ગો. આ 1 અને 2. અને તો તમારે ફરવાનું કઈ બાજુ છે, ડાબી બાજુ ફરવાનું છે. ફરી જાવ એકવાર. ઓકે. હવે 1 કાઉન્ટ થી લઈને 3 સ્ટેપ રમીને બતાવી. તમે જ્યારે 1 નું સ્ટેપ તમારા ફોનની સામે કરો છો તો બીજું સ્ટેપ તમે જ્યારે ફરો ને તે ડાબી બાજુથી અંદરની સાઈડ ફરવાનું. બરોબર? એટલે 3 સ્ટેપ રમીને બતાવીએ તમને. ચાલો 5 6 7 ગો. આ 1 2 3 અને 4. ટૂંકમાં 4 સ્ટેપ ફરતા ફરતા રમવાનું છે અને રિટર્ન આવવાનું છે 4 સ્ટેપ. બરોબર? ઓકે. હવે આ 4 સ્ટેપની અંદર કયા પગમાં કયા સ્ટેપની અંદર કઈ ઠેસ આવે છે એ પણ તમને સમજાવી દો. તો પહેલા તો આપણે રાખો ડાબો પગ આગળ. 1 કાઉન્ટની અંદર જમણો પગ, ફરી જવા બાજુ. 2 કાઉન્ટની અંદર ડાબો પગ, ફરી જવા બાજુ. અને 3 કાઉન્ટની અંદર પાછો જમણો પગ અને પાછો 4 કાઉન્ટની અંદર પાછો ડાબો પગ પંજા પર. બરોબર? તો હવે 5 કાઉન્ટમાં શું કરવાનું છે, આ ડાબો પગ જે તમારો છે ને એને આગળ આ બાજુ મૂકવાનો છે, તમારા કેમેરાની સામેની સાઈડ, ફોનની સામેની સાઈડ. તો મૂકો ડાબો પગ આગળ. ઓકે. અને 5 કાઉન્ટની અંદર આવી ગયો જમણો પગ. બરોબર? ઓકે. આ બાજુ આવી જાવ. હવે 1 કાઉન્ટ થી લઈને 5 કાઉન્ટ સુધી રમીને બતાવીએ તમને, તો તમારે કન્ફ્યુઝ ન થાય કે આપણે એક સાથે 5 સ્ટેપ કઈ રીતે રમવાના છે. ચાલો રાખો ડાબો પગ આગળ. ઓકે. 5 6 7 ગો. 1 2 3 4 5.
1 થી 5 સ્ટેપ બતાવી દીધા તમને 1 કાઉન્ટ થી લઈને 5 કાઉન્ટ સુધી. તો હવે 1 કાઉન્ટ થી લઈને 6 કાઉન્ટ સુધી તમને બતાવી દઈએ તો કઈ કન્ફ્યુઝ ન થાય, બરોબર? તો 1 કાઉન્ટ થી લઈને 6 કાઉન્ટ ની અંદર હું તમને છેલ્લે એન્ડમાં હાથના સ્ટેપ અને સોંગ ઉપર પણ રમીને બતાવી કે આ સ્ટેપને આપણે કઈ રીતે કરવાનો છે. ચાલો આપણે હવે 6 કાઉન્ટ સુધી, બરોબર? ચાલો 5 6 7 ગો. 1 2 3 4 5 6. જો 6 કાઉન્ટ ની અંદર તમારા ફોન સામે આવી જવાનું. તો આવી રીતે તમારી 6 ની પોઝિશન આવી છે તો અહીંથી પાછું કઈ રીતે સ્ટાર્ટ કરવાનું છે, આ સ્ટેપને કન્ટિન્યુ કઈ રીતે રાખવાનું છે. 6 કાઉન્ટ ની અંદર ડાબો પગ પંજા પર આવ્યો તો એ ડાબા પગને પાછું આપણે આગળ મૂકવાનો છે આવી રીતે. 1 આવી ગયું 1 નું સ્ટેપ. તો જેવી રીતે તમે પહેલેથી સ્ટાર્ટ કર્યું હતું એ જ રીતે પાછું કન્ટિન્યુ રાખવાનું છે, બરોબર? તો આ સ્ટેપને અમે પહેલા પગના સ્ટેપ કઈ રીતે કન્ટિન્યુ રાખવાનું છે તમને બતાવીએ. ચાલો 5 6 7 ગો. 1 2 3 4 5 6 કન્ટિન્યુ. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1. ઓકે, જોયું? પગના સ્ટેપ તો બતાવી દીધા કઈ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ 6 સ્ટેપ કરવાનું છે ઊંધી ચકડીની અંદર, બરોબર? તો હવે હાથના સ્ટેપ અને પગના સ્ટેપ બંને એક સાથે કઈ રીતે કરવાના છે એ પણ તમને બતાવી દે. બંને સ્ટેપ આપણે કઈ રીતે કરવાના હોય. તો હાથના સ્ટેપની અંદર શું કરવાનું છે, તમે જ્યારે 1 નું સ્ટેપ કરો, પહેલું સ્ટેપ, જ્યારે તમે જમણા પગની ઠેસ રમો તો થોડુંક ડાઉન થવાનું છે. એટલે તમારું 1 કાઉન્ટમાં તાળી આવશે, 3 કાઉન્ટમાં તાળી આવશે ને 5 કાઉન્ટમાં તાળી આવશે. તો 5 કાઉન્ટ ની અંદર તાળી આપણે થોડીક યુનિક તાળી પાડવાની છે. તો યુનિક તાળી કઈ રીતે પાડવાની છે એ પણ હું તમને બતાવી, એટલે વિડીયો એન્ડ સુધી જુઓ એટલે તમને ખબર પડે કે આપણે આ યુનિક તાળી કઈ રીતે પાડવાની છે, બરોબર? ચાલો તો પહેલા આપણે 1 કાઉન્ટ ની અંદર કઈ રીતે તાળી પાડવાની છે એ તમે જુઓ. પહેલા આ 1, બરોબર? જોયું? 1 કાઉન્ટ ની અંદર જમણો પગ ઠેસ ઉપર અને નીચે થોડાક ડાઉન થયા. 1 કાઉન્ટ ની અંદર તાળી પાડી. તો 2 કાઉન્ટ ની અંદર હાથ ખોલી નાખો, બરોબર? એટલે બે સ્ટેપ રમીને બતાવ્યું. ચાલો 5 6 7 ગો. 1 2. જો 2 કાઉન્ટ ની અંદર હાથ ખુલી ગયો, ડાબી બાજુ અમે ફેર્યા અને ડાબો પગ પંજા પર છે, બરોબર? તો અહીંથી પાછું 3 કાઉન્ટ ની અંદર તાળી પાડવાની. 3. તો જોયું? 3 કાઉન્ટ ની અંદર જમણો પગ પંજા પર આવી ગયો, તાળી પાડી, બરોબર? 3 સ્ટેપ થયા. તો હવે પાછું 4 કાઉન્ટ ની અંદર પાછું હાથ ખોલી નાખવાનો. 4 કાઉન્ટ ની અંદર હાથ ખોલી નાખ્યો તો 5 કાઉન્ટ ની અંદર કઈ રીતે તાળી પાડવાની છે, તો ઉપરથી તાળી પાડવાની છે 5. પણ કઈ રીતે 5 કાઉન્ટ ની તાળી પાડવાની છે તમને કેમેરા સામે બતાવી દઉં. રાખો ડાબો પગ આગળ. પહેલા તો તમારે હાથના વેવ કરવાની છે, એટલે કે હાથ તમારે આવી રીતે લહેરાવવાનો છે. આવી રીતે હાથ લહેરાવીને પછી તાળી પાડવાની છે, બરોબર? એટલે 1 2 માં નોર્મલ તાળી આવશે ને 5 કાઉન્ટ ની અંદર ઉપરથી તાળી પાડવાની છે. તો આ સ્ટેપ ની અંદર હાથના સ્ટેપ અને પગના સ્ટેપ બંને એક સાથે કઈ રીતે રમવાના છે આ બતાવીએ તમે. ચાલો 5 6 7 ગો. 1 2 3 4 5 6 1